ડ્રીમ જીન શાસન. જીન શાસન માટેના સ્વર્ણિમ સ્વપ્નો એટલે સ્વપ્ન જીન શાસન. જી ન સા સ ન એમાંનો છેલ્લેથી સેકન્ડ વર્ડ સ એટલે સંભાવ. સ્ત્રી પૈસા કમાઈ લાવે છે આટલું પૂરતું નથી. એ શીલ સાચવીને લાવે છે કે શીલ વેચીને લાવે છે એ પણ જોવું પડે. એમ આપણે શાસનનું કામ કર્યું એટલું જ પૂરતું નથી, પણ આપણા કસાયોનું સ્તર ક્યાં છે? કામ કરતા કરતા આપણા કસાયો વધે છે કે ઘટે છે એ વધુ મહત્વનો મુદ્દો છે. જો નામની મારામારી હોય, જો સન્માનની કડકડતી ભૂખ હોય, જો સત્કાર્ય કરનારનો ટાંટીઓ ખેંચીને એને નીચે પાડવાનો હોય, જો બીજાના શાસનના કામની નિષ્ફળતાથી ખુશ થવાનું હોય, જો બીજાના શાસનની પ્રવૃત્તિનો એનકેન પ્રકારે વિરોધ કરવાનો હોય, હકીકતમાં આપણે શાસનની ઘોર ખોદવાનું કામ કરી રહ્યા છીએ. સ્વપ્ન સંભાવ. સંભાવ એ શાસ્ત્રના કામ કરવાનું લાયસન્સ છે. સંભાવ એ શાસ્ત્રના કામ કરવાની લાયકાત છે. જીવ માત્ર પ્રત્યેનો સંભાવ, જેનાથી કસાયોની સંભાવના જ ન રહે. વસ્તુ માત્ર પ્રત્યેનો સંભાવ, જેનાથી વિષય તૃષ્ણા, દુરાચાર, ભ્રષ્ટાચાર કે અત્યાચારનો અવકાશ જ ન રહે. સંભાવમાં જે સહજ સુખ છે તે આખી દુનિયાની તાળીઓમાં નથી, દુનિયાભરના હાડ તોરામાં નથી ને લાખો રૂપિયાની પ્રભાવનાઓ માય નથી. ચાલો આ સ્વપ્ન સંભાવને હૃદયસ્થ કરીએ, એક એક શબ્દને સ્થિર કરીએ અને આપણા જીવનમાં આ સંભાવરૂપી પુષ્પ ખીલે એવા ભાવ સાથે નેક્સ્ટ એપિસોડમાં સ્વપ્ન નકારાત્મકતા માટેની સરસ મજાની ભૂમિકા ये आपने बांधीशु. जिन शासन के अनेक क्षेत्रों में हो रहे अनगिनत कार्यों को लोगों तक पहुंचाना तथा भगवान महावीर स्वामी की बातों को, उनके सिद्धांतों को जन जन तक पहुंचाना, यही एकमात्र उद्देश्य वाइब्रेंट जिन शासन का है. हमारे साथ जुड़ने के लिए चैनल को सब्सक्राइब करना न भूले. नमोस्तु तस्मै जिन शासनाय.